નમસ્તે મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મોટો ખુલાસો। આ વિશે વિસ્તારથી જાણીએ તો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ સંપત રાયે કહ્યું કે રામ મંદિર રામાનંદ સંપ્રદાયનું છે, શિવશક્તો અને સંન્યાસીઓનું નથી। એક ઇન્ટરવ્યૂમાં તેમણે પૂછ્યું કે નવા મંદિરમાં પૂજા કરવાની પદ્ધતિ શું હશે। તેમણે કહ્યું કે રામનું મંદિર રામાનંદ પરંપરા બસ। સાથે કહ્યું કે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ એક અઠવાડિયું ચાલશે। 16 જાન્યુઆરીથી કાર્યક્રમ શરૂ થશે અને પૂજા કરનારા બ્રાહ્મણોનો સમૂહ તૈયાર છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો 3 કલાક વહેલા પહોંચી જવા સલાહ। આ વિશે વધુ જાણીએ તો વાઇબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરી છે। મુસાફરોને પ્લેનના સમય કરતાં 3 કલાક વહેલા પહોંચી જવા સલાહ અપાઈ છે। 9 થી 12 જાન્યુઆરી સુધી એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત રહેશે। એક દિવસની આશરે 400 ફ્લાઇટ ઓપરેટ થાય તેવી શક્યતા છે। 150થી વધુ વીઆઈપી ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે। આમ મુસાફરોને વધુ મુશ્કેલી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે। ત્યારબાદ જાણીએ મિત્રો, મુસ્લિમ કેદીઓએ રામ મંદિર માટે લખ્યા પોસ્ટકાર્ડ। આ વિશે વિસ્તારથી જાણીએ તો રામ મંદિરને લઈ સમગ્ર દેશમાં રામ નામની ગૂંજ ઉઠી છે। ત્યારે વડોદરાના મધ્યસ્થ જેલના 400 મુસ્લિમ કેદીઓએ 1800 જેટલા પોસ્ટકાર્ડ લખ્યા છે। પોસ્ટકાર્ડમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હર્ષની લાગણી વ્યક્ત કરાઈ છે। જેલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે રામ મંદિરને ધનુષ્યબાણ અર્પણ કરવાનું વિચાર્યું હતું। જેલમાં શક્ય ન હોવાને કારણે પોસ્ટકાર્ડનું માધ્યમ પસંદ કર્યું હતું। હવે આ પોસ્ટકાર્ડ અયોધ્યા મોકલવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જનતા ભાજપ સરકારને ઉખાડી ફેંકશે। આ વિશે વિસ્તારથી જાણીએ તો નર્મદાની ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ આપ એમએલએ ચૈતર વસાવા સાથે મુલાકાત બાદ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે ગુજરાતમાં બીજેપીને સત્તામાંથી ઉખેડી ફેંકવાનું છે। જનતા આ કાર્ય કરશે, અમે તો ખૂબ નાના છીએ। અત્યાચાર અને તાનાશાહીની હદ થઈ ગઈ છે। મરજી પડે તેને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવે છે। ગઈકાલે નર્મદાના નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટી જનસભાનું આયોજન પણ કરાયું હતું। ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું। આ વિશે વધુ જાણીએ તો તાજેતરમાં પકડાયેલા આઈએસઆઈએસ આતંકવાદી શાહનવાજ આલમે એનઆઈએની પૂછપરછ દરમિયાન કહ્યું કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર તેમના નિશાને હતા। આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા, જેમાં બીજેપી હેડક્વાર્ટર, આરએસએસ હેડક્વાર્ટર, હાઈકોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદી પ્રાર્થના સ્થળ અને રેલવે સ્ટેશન આ તમામ સ્થળોની જાન્યુઆરી 2023માં રેકી કરાઈ હતી। ત્યાર પછીના સમાચાર જાણીએ તો અયોધ્યામાં બીજેપીના લોકો જ વિસ્ફોટ કરાવશે। આ વિશે વિસ્તારથી જાણીએ તો બિહારના આરજેડીના એમએલએ અજય યાદવ ઉર્ફે રંજીત યાદવે બીજેપી અને પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે। અજયે કહ્યું, અમને ડર છે કે અયોધ્યામાં બીજેપી જે ભીડ એકઠી કરી રહી છે તેના પર તે પોતાના જ લોકો દ્વારા વિસ્ફોટ કરાવશે અને કહેશે કે પાકિસ્તાની આતંકીએ આ કામ કર્યું છે। તેમણે કહ્યું, પીએમ મોદી ટેક્સના પૈસા રામ મંદિરમાં લગાવીને પ્રશંસા મેળવી રહ્યા છે। પીએમ કહે છે કે અમે રામ મંદિર બનાવ્યું તો શું તમારા ઘરેથી પૈસા આવ્યા હતા? ત્યારબાદ જાણીએ આજે આ જિલ્લામાં વરસાદની શક્યતા। આ વિશે વિસ્તારથી જાણીએ તો રાજ્યમાં ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે, જેના કારણે ખેડૂતોને ખેતી વિભાગ દ્વારા સોમ, મંગળ અને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકી રાખવાની સૂચના અપાઈ છે। એક તરફ વધુ પડતી ઠંડી અને બીજી તરફ વરસાદની આગાહીના કારણે રાજ્યભરના લોકોને પીડા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો ફરી હડતાળ, નહીં મળે પેટ્રોલ ડીઝલ। આ વિશે વિસ્તારથી જાણીએ તો સરકારે ખાતરી આપ્યા બાદ પણ ટ્રક એસોસિએશન સંતુષ્ટ નથી। આ સ્થિતિમાં ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશને 17 જાન્યુઆરીથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે, જેથી ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે। એસોસિએશને હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની જેલની સજા અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈને નાબૂદ કરવાની માંગ કરી છે। હડતાળ ખતમ કરવા માટે સરકાર અને એઆઈએમટીસી વચ્ચે સમજૂતી થઈ હતી। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં। આ વિશે વધુ જાણીએ તો 2024 લોકસભાની ચૂંટણીને લઈને પક્ષ અને વિપક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં કોંગ્રેસે બેઠક પ્રમાણે કોઓર્ડિનેટર નિયુક્ત કર્યા છે। ગુજરાતમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક સહિતના નેતાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, તો કેટલાક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના વરિષ્ઠ નેતાઓને આ બાબતે જવાબદારી નિભાવવા નિયુક્તિ કરાઈ છે।
ત્યારબાદ જાણીએ મિત્રો, પીએમ મોદી કરશે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન. આ વિશે વિસ્તારથી જાણીએ તો પીએમ મોદી આગામી 12 જાન્યુઆરીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. એ પછી આ પુલ જાહેર ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે. 21.8 કિલોમીટર લાંબા MTSL પર વન વે ટોલ ટેક્સ ₹250 હશે. આ બ્રિજ પરથી દરરોજ 70,000 વાહનો પસાર થાય તેવો અંદાજ છે. જો 70,000 વાહનો માત્ર એક તરફ જાય તો પણ આ બ્રિજથી રોજની ₹1,75,00,000 કમાણી થશે. ત્યારબાદ જાણીએ મિત્રો, શું વધુ એક નકલી ટોલ નાકું? આ વિશે વિસ્તારથી જાણીએ તો જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલ નાકું આવેલું છે. અહીંના મેનેજરે આક્ષેપ લગાવ્યો છે કે અસામાજિક તત્વો આ ટોલ નાકા નજીક ગામમાંથી વાહનોને ડાયવર્ટ કરે છે, સાથે પૈસા ઉઘરાવે છે. ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિના કહેવા અનુસાર ગામના રસ્તેથી વાહન ચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. મળતી માહિતી અનુસાર આ મુદ્દે અગાઉ ટોલ નાકા મેનેજમેન્ટે તંત્રને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ જાણીએ મિત્રો, સંસદ રત્ન માટે શિંદે સહિત 5 સાંસદોની પસંદગી કરાઈ. આ વિશે વધુ જાણીએ તો સંસદ રત્ન એવોર્ડ માટે ભાજપના સુકાંત મજમુદાર અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સહિત લોકસભાના 5 સદસ્યોની પસંદગી કરવામાં આવી છે. ભાજપના સુધીર ગુપ્તા, એનસીપીના અમોલ રામસિંહ કોલ્હે અને કોંગ્રેસના કુલદીપરાય શર્મા એ સાંસદો છે જેને આ એવોર્ડથી 17 ફેબ્રુઆરીના રોજ સન્માનિત કરાશે. સંસદ રત્ન પુરસ્કાર દર વર્ષે સાંસદોને તેમના પ્રદર્શનના આધારે એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ જાણીએ મિત્રો, ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ. આ વિશે વધુ જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 9 તારીખે વરસાદની શક્યતા છે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવશે તો આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે. 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન બદલશે, તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે. ત્યારબાદ જાણીએ મિત્રો, જમીન સંપાદન કાર્ય 100% પૂર્ણ. આ વિશે વધુ જાણીએ તો મુંબઈથી અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે જમીન સંપાદન કાર્ય 100% પૂર્ણ કરી દેવાયું છે. રૂટ પર કુલ 24 નદીઓ પર પુલ બનાવવામાં આવશે, જેમાંથી 6 નદીઓ પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. ગુજરાતમાં સાબરમતી, તાપી, મહી અને નર્મદા નદી પર પુલ બનાવવાની કામગીરી ચાલુ છે. ગુજરાતમાંથી કુલ 8 જિલ્લામાંથી ટ્રેન પસાર થશે. પ્રોજેક્ટની કુલ કિંમત આશરે ₹1.08 લાખ કરોડ આંકવામાં આવી છે. ત્યારબાદ જાણીએ મિત્રો, આવનારા 5 દિવસમાં વરસાદની આગાહી વિશે જાણીએ તો 9 જાન્યુઆરીએ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ સામેલ છે. તો બીજી તરફ 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. દરમિયાન છૂટો છવાયો અથવા હળવો વરસાદ પડી શકે છે. તો આવનારા 5 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તો દર્શક મિત્રો, દેશ દુનિયાના આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે. તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.